એ કે જેણે પાપ કર્યા હોય ને એ ફોરેન જાય, મારું નામ જ દેતી નહીં. અને તું એ કે રંજુને તો કહેતી જ નહીં કે પપ્પાને આગ્રહ કર, મારે નથી આવવું. કે નહીં, તારે નથી જવું. એને સાસુને ફોન કરી દઈશ કે તમે જાઓ. એટલે કે મેં તો ના જ પાડી કે ભાઈ હવે તારા પપ્પા તો ના જ પાડે જ. છોકરી સમજી ગઈ કે પપ્પાને ગમતું નથી એટલે પપ્પા નહીં આવે એમ કે. હવે આ બિચારી મૂંઝાણી કે શું કરું. સવારે ઉઠીને કે હાલ હું આવું છું. જુઓ, પ્રભુ સર્વસમર્થો હિ તત નિશ્ચિતતા વ્રજેત. તો એના મિસ્ટરે કીધું ચાલ હું આવું છું. અને ઠાકોરજી પધરાવી નહીં ગયા, રસ્તામાં કોઈ ખોલાવ્યા નહીં. પેલાને દીકરો આવ્યો અને 5 મહિનાનો કરી અને પછી આવ્યા. ત્યારે ઓલા બેને કીધું કે જો ઠાકોરજી લઈ નહોતા જવા, નક્કી કર્યું હતું, કાંઈ વ્યવસ્થા નહોતી કરી, પણ પ્રભુને પધારવું હતું તો બધી વ્યવસ્થા એણે કરતી હતી. મારા મિસ્ટરની યારે મારા અઠવાડિયે 2 વાર ઝઘડો થતો હતો કે હું એકલી જાઉં, તમે એકલા શું કરશો? એ કે હું કરી લઈશ, મારે નથી આવું. પણ જેણે પાપ કર્યા હોય ને ફોરેન જાય, મારે નથી આવું. એ જ આવ્યા અને પછી એમણે જ મને બધી, એટલે મારે કહેવાનો આશય એ છે કે પ્રભુ આપણા કરતાં આપણને વધુ પ્રેમ કરે છે. આપણે એના વિના જવા તૈયાર થઈ ગયા હતા, પણ એણે આપણને ન જવા દીધા કે ના, હું તારા વિના નહીં રહું, તું ભલે મારા વિના રહી. આ આપણો પુષ્ટિ પુરુષોત્તમ મારા વાલા. તો આજે રામનવમી, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. આ બધો આનંદ ક્યારે આવે? જ્યારે આપણા ઘરે, આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો. આજે બીજાના ઘરે હોય અને હું એના પાટોત્સવમાં જાઉં અને મોટી મોટી વાતો કરી આવું. મારા ઘરે તો છે નહીં, પણ એના ઘરે પાટોત્સવમાં જાઉં ત્યારે મારા ઠાકોરજી કે મારી મા મારા પાટોત્સવ એ કેવો સરસ ઉજવે છે, મારી માને હું કેવો વહાલો છું. અને આપણા ઠાકોરજી જેમ આપણું બાળક જન્મ, એનો બર્થડે હોય ને રાહ જોવે ને, એમાં આપણા ઠાકોરજી રાહ જોવે. આ વાતને વિરામ આપીએ. હવે એક નાની વાત, રામનવમી. તુલસીદાસ ને નંદદાસ 2 ભાઈઓ. તો નંદદાસ અષ્ટસખામાં 8મા સખા. આ બધુંય બધાય જાણે છે, પણ એનું અનુસંધાન આજે રામનવમીએ કરવું છે કે નંદદાસ કીધા વિના આવી ગયા. તુલસીદાસે એમને બહુ સમજાવ્યા, કાગળ લખ્યા કે તું રામને છોડીને ત્યાં ગયો, તને કંઈ વિચાર ન આવ્યો? એ તારા ઠાકોરજી તો આ 16,000 અને 8 રાણીઓ, એમાં તારા જેવાનો ક્યાં મેળ પડવાનો છે? અને આપણા રામચંદ્રજી તો એક પત્ની વ્રતા, જો સીતાજી આવું છોડીને ગયો. કાગળ લખ્યો. નંદદાસજીએ જવાબ આપ્યો, અમારા ઠાકોરજી તો આટલી ગોપીઓને 16,008ને સાચવી, તમારા રામજીએ તો એકલા સીતાજીને ન સાચવી કે રાવણ લઈ ગયો? વળી ઓલાએ લખ્યું, અહીંયા સરયુ નદી ત્યાં છે, એ ક્યાંય યમુનાજી છે, એ ક્યાંય ચિત્રકૂટ પર્વત ત્યાં છે, એ ક્યાંય ગિરિરાજી છે. તુલસીદાસજી કહે અહીંયા ઠાકોરજીએ જોઈ કે અહલ્યાનો ઉદ્ધાર કર્યો, સબરીનો કર્યો. એ કે આમાં ઠાકોરજીએ કુબજાનો કર્યો. એ કે જો અહીંયા એ કે અયોધ્યા નગરી, તો અહીંયા જો મથુરા નગરી છે. એ કે અમારા ઠાકોરજીએ જો ચિત્રકૂટ પર્વત ઉપર બિરાજાને આવી રીતે એમ કે પંચવટીમાં ગયા. એ કે અમારા ઠાકોરજીએ ગિરાજ ધારણ કર્યો. જેટલા કાગળ લખ્યા એ બધાયના જવાબ લખ્યા. પછી તુલસીદાસજીને એમ થયું કે આને હવે મારે તેડવા જ જવું પડશે. ને આવ્યા બ્રજમાં, મળ્યા. નંદદાસજી કે હાલો દર્શન કરવા. પધાર્યા પર્વત પર, ગિરિરાજી ઉપર. તો શ્રીજી બાબાને દર્શન કર્યા, આમ ઊભા રહ્યા, આમ હાથ. નંદદાસજી કે દર્શન કરો. તુલસી મસ્તક જબ નમે, जब धनुष बाण हो हाथ, तुलसी मस्तक जब तब नमे, जब धनुष बाण हो हाथ,
ઠાકોરજીએ મોરલીને ચંદ્રિકા એક બાજુ મૂકીને ધનુષ બાણના દર્શન આપ્યા રામ તરીકે. રામનવમી છે એટલે ખાસ યાદ આવ્યું. અને તુલસીદાસજીએ બે હાથે વંદન કર્યા. કારણ ઠાકોરજી તો ભક્ત ઈચ્છાપૂર્વક છે. અને પછી ત્યાંથી આવ્યા તો નંદદાસજીએ કીધું હાલો મારા ગુસાઈજીને મારા ભગવાનને મળતા જઈએ, સન્મુખ થાય. તો આવ્યા. તો ગુસાઈજી કે આવ્યો નંદા, આવ આવ આવ. તો કે આ મારા ભાઈ તુલસીદાસ છે. હા આવો આવો આવો. હવે ગુસાઈજી તો પૂર્ણ પુરુષોત્તમ, એને તો ખબર હતી કે આને રામચંદ્રજીમાં જ આસક્તિ છે. એટલે પંચમલાલજી રઘુનાથજી, એનું બીજું નામ રામચંદ્રજી, બોલાવ્યા. રામચંદ્રજી જાનકી વહુ સહિત બહાર પધારો દર્શન દેવા. તુલસીદાસ આંખો આમ ચાર થઈ ગઈ. રઘુનાથજીને જાનકીજી વહુજીના દર્શન કર્યા. સાક્ષાત રામચંદ્રજીને સીતામાએ દર્શન આપ્યા અને એવા દિગ્મૂઢ થઈ ગયા, હાથ જોડાઈ ગયા, આંખમાં અશ્રુની ધારા, બોલવાનું બંધ થઈ ગયું. અને ગુસાઈજીને કીધું મને શરણે લ્યો. ગુસાઈજી કે સાંભળ, અમારે તો તારા જેવા કેટલાય અહીંયા છે, પણ રામચંદ્રજીને તુલસીદાસ એક જ છે. એટલે તમે અયોધ્યા જાઓ, પણ મારો નંદદાસ અહીંયા રહેશે. નંદદાસ કે બસ હું એ જ આજ્ઞા લેવા આવ્યો હતો. તો મારા વાલા, રામ અને કૃષ્ણમાં મર્યાદા ભેદ છે, બાકી કોઈ ભેદ નથી. મધ્યપ્રદેશમાં એક હનુમાનજીનું મંદિર છે, નામ હમણાં ગામનું યાદ આવે એટલે કહું. એ હનુમાનજીમાં બાજુમાં એક છોકરો રહેતો હતો. તો એ થોડું ભણ્યો એટલે એની બાજુમાં ઇન્સ્પેક્ટર રહેતા, તેણે કીધું, આ 100-125 વર્ષ પહેલાંની વાત છે, કે તારે કોન્સ્ટેબલમાં રહેવું છે? ત્યાં એ કહે કે 11 થી 6 નોકરી કરવાની અને બહાર ધ્યાન રાખવાનું, બેસવાનું, કોઈ આવે એનું નામ પૂછવાનું, લાઇનમાં બેસ. એ કે હા કરવી છે. અને આટલો પગાર? એ કે ધો આટલો બધો? હવે ગવર્મેન્ટમાં તો પગાર હોય. એ કે હા કરવી છે. એ કે એને રાખી દીધો. એટલે હનુમાનજીનું એને બહુ હતું. હનુમાન ચાલીસા રોજ બોલે. તો હનુમાનજીને મંદિરે જઈને બેસીને એ કે હા તમે તો મને લોટરી લગાડી દીધી, કેવી નોકરી અપાવી, મને કોઈ 150 રૂપિયા મરચાં ખાંડવા ન રાખે, અને આવી કે નોકરી, હું તમારો તો બહુ ઋણી છું. એ કે એમ કરીને હનુમાનજી સામે જોયું તો એવા આસક્તિ થઈ ગઈ કે 5-6 કલાક ત્યાં બેઠા રહ્યા. હવે જોઈન્ટ થવા ગઈ કે કાલથી આવું નહીં ચાલે, 11 થી 6. એ ક્યાં? હવે બીજે દી પાછા ગયા તો જેવા દર્શન કર્યા, નજરથી નજર મળી ગઈ, પાછા 3-4 કલાક બેઠા રહ્યા. હવે ઓલા ઇન્સ્પેક્ટરની ઓળખાણ, પણ 2-4 દી હાલે, કાંઈ રોજ તો ન હાલે. એટલે પાછા 2-2:30 વાગે ગયા. ઓલા કે ભાઈ નોકરી કરવી છે? એ કે હા. તો એ કે આટલું મોડું અવાય? 11 વાગે એટલે બહુ તો 11:30. એ કે આ હનુમાનજીને કંઈક કહો ને, એ માનતા નથી, એ નથી આવવા દેતા. એ કે તાર નોકરી કરવી છે તો 11 વાગે આવવાનું. હવે આવો તો 2-3 મહિના આવેલું. પછી ઓલા ઇન્સ્પેક્ટરને બધાએ ફરિયાદ કરી. એ કે ભાઈ તમારે કાયદેસર જે થતું એ કરો, કાંઈ વાંધો નહીં, કારણ કે રોજ તો 2-3 વાગે આવે એ ન હાલે ને. એટલે રામનવમી હતી તો ત્યારે કહ્યું કે કાલે 10:30 આવવાનો છે. કે સારું. હવે નક્કી કર્યું કે આજે મારો હનુમાનજી આમ જોવું જ નથી. એટલે ત્યાંથી નીકળે ને તો આમ છે દ્રષ્ટિ થઈ ગઈ તો હનુમાનજીને નજર મળી, વળી ત્યાં બેસી ગયા. હવે રામનવમી તો ઓલા હનુમાનજી તો એટલા પ્રસન્ન તો એની સામું જુએ ને, એની સામું હસે ને, એની હારે વાતો કરે ને, કેટલાય ભક્તો આવે ને જાય ને, બધું ફળ ચડાવે ને ઘણું. આને કોઈ દેખાય જ નહીં. આને હનુમાનજી ને મુખારવિંદ ને હાસ્ય ને હાથમાં ગદા ને, એ તો એના સામું એમ કરતાં સાંજ પડી ગઈ. હવે 5 વાગ્યા. એકદમ બધી ગીરદી થઈ એટલે ઓલા દર્શન મુખારવિંદના બંધ થઈ ગયા. એટલો બધો ધસરો છે. એકદમ ભાન આવી, ઓ બાપા ગયા.
એ કે હું રાજીનામું આપવા આવ્યો છું. એ કે શું થયું? એ કે આજ તો હમણાં 5:30 આવ્યો. એ કે લે તું તો ક્યારનો, આજ તો 10:30 આવી ગયો તો. આજે તો એ કે તું 10:30 આવ્યો. અમારી યારે બધાને યારે ચા પાણી પીધા, નાસ્તો કર્યો. આજે તો કેટલું કામ કર્યું. જેને અમે 6 મહિનાથી શોધતા હતા એવા ગુંડાને તું પકડીને લઈ આવ્યો. આજ તો કાન પકડીને લઈ આવ્યો. તે તો આજે ભાઈ આજે ઇનામ મળે એવું કામ. એ કે પણ હું તો આવ્યો જ નથી. હું તો મંદિર જો તારી સાઈન જો એટલે સમજી ગયો કે મારા બદલે હનુમાનજી આવ્યા હતા. કે મારા હનુમાનજીને શ્રમ પડ્યો, હવે મારે નોકરી કરવી જ નથી. ઇન્સ્પેક્ટર કે તારે જ્યારે આવવું હોય ત્યારે આવું. આવા એક ગુંડાને પકડી આવું ને એટલે અમારે તો આખા વર્ષનો પગાર વસૂલ થઈ ગયો. પણ એ કે મારા પ્રભુને કેટલો શ્રમ પડે છે. તો કહેવાનો આશય એ છે, તમારી શ્રદ્ધા વિશ્વાસ ઠાકોરજી કે હનુમાનજી કે રામમાં હોય ને તો સામો તમને પ્રત્યાઘાત ફળ મળે છે, મળે છે, મળે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આ વાતને વિરામ આપીએ. હવે વ્રજ વિહાર. વ્રજ ન આવે ત્યાં ચાલુ છે ને, વ્રજ ન આવે ત્યાં સુધી દિવસ અધૂરો. વ્રજ આવે એટલે દિવસ મધુરો. આજે ઓલા ધોળકાથી 3-4 ભાઈઓ આવ્યા, બરાબર. એ કહેલા આંટી તમે 5 સપ્ટેમ્બરે જવાના છો? મેં તો બેટા હું વર્ષમાં બીજે ક્યાંય નથી જતી. હું જગન્નાથપુરી કે ચંપારણ પહેલાં જાતી હતી, બધે હાથ પગ હાલતા હતા. હવે ઉંમર ને તબિયત, મારા મહારાણીમાં મને છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. હું જેવી છેવી. મને ફેબ્રુઆરીમાં બોલાવે ને ભાદરવા મહિનામાં સપ્ટેમ્બરમાં બોલાવે. તો મને કે અમારે 14-15 જણા આવું છે. વ્રજની વાત આવી એટલે પાછું મારું આમ સવારનું થોડું પગને દુખતા હતા તો આમ મૂડનો તો પાછો મૂડ આવી ગયા. મેં કીધું ત્યાં તો વ્રજ છે. એમાં યમુનાજીનો કિનારો ને ઠકરાણી ઘાટ ને ગોવિંદ ઘાટ, વલ્લભનાથ શ્રીજી બાવાના બેઠકજી ને યમુના પાન ને મેં કીધું ઓહો ગિરાજ બાવાના ચરણ સ્પર્શ ને વલ્લભના ઝારેજી ભરવાન ને મેં પાછી વ્રજમાં પહોંચી ગઈ. તો વ્રજનું એટેચમેન્ટ એ કે અમે એકવાર જઈ આવ્યા ને તો હવે ઘડી ઘડી જવાનું મન થાય છે. મેં કીધું આ છે ને ઓલું આવે છે ને દારૂનો નશો તો ચડે ને ઉતરે, આ નશો તો ચડ્યા પછી ઉતરતો જ નથી. वो पीते हैं चढ़ती है उतरती है. આ તો એકવાર ચડી ગઈ પછી ઉતરે જ નહીં. એટલે મને કે અમારે બધા મેં તો હાલો મારવાલા. તો મારે કહેવાનો આશય એ છે કે વ્રજમાં જે એકવાર જઈ આવે ને એની ત્રેવડ નથી કે આ 2-4 એવા વંચકો છે આપણે કહીએ હવે એકવાર તો જઈ આવ્યા ત્યાં ઘડી હું જોવા જાય, ત્યાં જોવા જાય છે ના. તો જગજીવનને પ્રાણ પ્રભુને મળવા નહીં ગોતવા જઈએ જ. એણે તો આપણે ગોતી લીધા. કેવી રીતે? વલ્લભને મોકલા કે ગોતીને એનો હાથ મારા હાથમાં દ્યો. તો ઠાકોરજી જ ગોતી લીધા છે. આપણને ગોતી લગ્ન કરીને છુપાઈ ગયા છે. તો હવે આપણે શોધવાના છે. જો આપણે થપ્પો રમતા હોય ને તો ઓલું જે છુપાઈ ગયું હોય ને એ જોતું હોય, જો આ બાજુ આવે છે, આમ જાય છે, આમ. પણ જે શોધતું હોય ને એને ખબર ન હોય, એ ચારે બાજુ ગોતે. તો આપણે વ્રજમાં જઈએ ને તો ઠાકોરજી તો ચારે બાજુ આપણે શોધતા હોય, એ તો જોતા હોય છે. હવે તાલવન આવી મને ગોતવા. જો મધુવન કૃષ્ણકુંડ પાસે ઊભી છે, જુએ છે કે પ્રભુ અહીં બિરાજે છે. જો વલ્લભની ગોદમાં મન શોધે છે. જો આ વૃક્ષની નીચે જુએ છે કે આ ગૌચારણ માટે આવી છે. આ જો બહુલા વનમાં આવી, એ બહુલા ગાયના દર્શન કરતાં જો બહુલા ગાયને સજીવન કરનાર વલ્લભને કેવી યાદ કરે છે. આ બહુલા કુંડ જોઈને બહુ ગમે છે. કેવું પાન કર્યું એ કે ઠાકોરજી ચારે બાજુ નજર કરે છે. જો મને ગોતે છે. એ કે કુમુદ વનમાં આવી,
મુખિયાજીને કહે છે કે રોજ તમે જગાવો, પોઢાડો, શ્રૃંગાર કરો તો અમારી સુધી લેજો. તો રોજ એ કે જો અહીંયા સુધી લે છે, તો હવે તો એને મળવામાં જ છું. અને આ ગંગાસાગર તો જો એને બહુ ગમે છે. હર તીરથ 12 ગંગાસાગર 1 વાર. અને જો બાર કપિલ મુનિનો આશ્રમ છે ને, તો કપિલજી એને પૂછે છે પ્રભુ અહીંયા છે ક્યાંય? જો ગોતે છે ને, હજી એને ગોતવા દો, હજી એની આશ્રય દ્રઢ થવા દો, હજી એનો વિશ્વાસ દ્રઢ થવા જો કે હું એને મળવાનો જ છું, હજી એને ગોતવા દઉં. તો પછી ત્યાંથી એ તો વૃંદાવન આવી. તો વૃંદાવનમાં તો વૃક્ષે વેણું ધારીને પત્રે ચત્રભુજ. તો એક એક પત્તામાં શોધે છે, એક ફળમાં, ફૂલમાં શોધે છે, ડાળીમાં શોધે છે, અને પૂછે છે કે અહીંયા પ્રભુ છે, અહીંયા છુપાયા છે. અને પાછા ઠાકોરજી છુપાઈ જાય છે. બંસીબટમાં પાછા ઓલા વૃક્ષની નીચે પૂછે છે કે અહીંયા વેણું પડી છે, તો વેણુધારી ક્યાં ગયો છે? ત્યાંથી પાછી યમુના કિનારે આવે છે. મહારાણીમાં બધાય ભલે ના પાડે, પણ આપ તો કાયમ ઠાકોરજી વિના રહેતા જ નથી, તો અહીંયા આપને દર્શન થાય છે, અમને કરાવો ને. અને છોરું કછોરું થાય, માં કાંઈ માવતર કમાવતર થોડા થાય, માં કરાવો ને. અને ત્યાંથી ને પાછા બચવન આવ્યા. તો બ્રહ્માજી ભલે વાછડા હરી ગયા, પણ પાછા જખ મારીને વર્ષે મૂકી જવા પડ્યા ને. એને ભગવાને માફ ન કર્યા ને. તો ત્યાં વલ્લભના બેઠકજીને ગુસાઈજીના છે, ત્યાં ગોતવા ગઈ કે વલ્લભ હવે આપ તો કયો ક્યાં છે? આપ અમારા છો, આપે જ અમને શોધીને ગોવર્ધનનાથજીના હાથમાં અમારો હાથ સોંપ્યો. હવે કોને ક્યાં છે અમારા ગોવર્ધનનાથજીને? ત્યાંથી પાછી ભાંડીરોનમાં આવે, અહીંયા વિવાહ કર્યા ને એટલે તો અહીંયા હોય જ, અહીંયા છે જ, અહીંયા મને મળી જશે. અહીંયા બેઠકમાં દંડવત કરીને કે વલ્લભ હાલો અમારી હાર અમને બતાવો. તો પછી ત્યાં ઓલું સેથી પૂરે છે ઠાકોરજી. આખા વિશ્વમાં એક જ સ્વરૂપ એવું છે. તો ત્યાં કે જો અહીંયા તો છે જ, પણ મારી સામું જોઈને હશે તો મને ખબર પડે ને, તો અહીંયા છે. ઠાકોરજી હસતા નથી કે હજી શોધવા દો. ભાંડીર કૂપની અંદર શોધે છે. ચૌમુખથી વિવાહ કરાવ્યા ત્યાં બ્રહ્માજીને કહે છે કે ત્યાં હરી ગયા, ત્યાં તો ઠાકોરજી ખીજાણા હતા, અહીંયા વિવાહ કરાવવા આવ્યા તો તમને વિવાહમાં દર્શન થયા. બ્રહ્માજી થોડીક વાર અમને તમારી આંખો આપો ને, તો તમારી આંખોથી અમને વિવાહના દર્શન થાય. ત્યાંથી ને પાછા એ કહે કે બેલવન આવ્યા. ઓહો, ગુસાઈજી તો પરમ દયાળ ને પરમ કૃપાળ છે, એ તો ના નહીં જ પાડે, એ તો અમને દર્શન કરાવશે જ. પાછળ યમુનાજીની લાગવગ, ગૌશાળાની લાગવગ,